ઓમ ગણેશ હર હર મહાદેવ. ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું હું સ્વાગત કરું છું. અને નિત્ય પૂજા જો તમે કરતા હોય, નિત્ય મંત્ર જાપ પૂજા પાઠ કીર્તન કંઈ પણ કરતા હોય, તો એ કર્યા પછી જ્યારે તમે આસન ઉપરથી ઊભા થાવ એ પહેલાં અવશ્ય તમારે આ કર્મ કરવું જોઈએ. નહીં તો શાસ્ત્રોના કથન પ્રમાણે આપણે કરેલું જે કાંઈ જપ તપ પૂજા પાઠ આદિ છે એનું ફળ ક્યાં જાય છે, કોને જાય છે, એ આજે સત્સંગ કરીશું. એ પહેલાં બીજું તમને હું કહું કે તમે નોટિસ કરજો, જ્યારે પણ તમે કંઈ નવચંડી યજ્ઞ કોઈ પણ પૂજાપાઠ, સંક્ષિપ્તમાં કહું તો કોઈ પણ પૂજાપાઠ તમારા ઘરે કે આપણે નવચંડી કે મોટા યજ્ઞો થશે ત્યારે છેલ્લે પૂર્ણાહુતિ વખતે, પૂર્ણાહુતિ પછી યજ્ઞ પૂરો થાય એ પહેલાં બ્રહ્મદેવ જે બ્રાહ્મણ દેવતા હશે ને એ તમને કહેશે એ વિધિ વિશે કે તમે ઊભા થાવ એ પહેલાં એ વિધિ કે વિધાન કરવું, નહીં તો આખા યજ્ઞનું કર્મ, આખી પૂજાનું જે કર્મ છે એ ક્યાં જાય છે, કોણ હણી લે છે, એ જરા તમે નોટિસ કરજો. આજે આપણે એ જ સત્સંગ કરવાના છે. જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઈક કરજો, સૌથી વધારે શેર કરજો, ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન અવશ્ય દબાવજો. તો ચાલો સત્સંગ શરૂ કરીએ. તમે જ્યારે સંપૂર્ણ બધા જ મંત્ર જાપ બધું પૂરું કરી દો એના પછી આ ઉઠતા પહેલાં આ પ્રયોગ કરવાનો છે. હવે જેમ કે તમે જોઈ શકો છો, આ મારું આસન છે, હું અહીંયા આસન ઉપર બેઠો છું. મારી સામે મારું મંદિર કે મારા ભગવાન કે જે કાંઈ પણ મેં યજ્ઞ કર્મ કે જે કાંઈ પણ કર્યું છે એ બધું છે. અને એના પછી હવે જ્યારે હું ઊભો થઈ રહ્યો છું તો કંઈ કરવાનું નથી. એક વાર કે 3 વાર આ રીતે આચમનીમાં જળ લેવાનું અને ઓમ શક્રાય નમઃ, ફરીથી ઓમ શક્રાય નમઃ, ઓમ શક્રાય નમઃ. હવે હું શક્રાય નમઃ સરળ એટલા માટે તમને શીખવાડું છું કારણ કે આનો શ્લોક ને મંત્ર પણ છે. કદાચ સૌ કોઈ ના બોલે તો આ એકદમ ઇઝી ને સરળ પ્રોસેસ છે જે તમે નિત્ય કરી શકો છો. ધ્યાન રાખજો. હવે આ જે જળ છે એ આ અનામિકા જે આંગળી છે એ અનામિકા આંગળીથી શું કરવાનું, 3 વખત આ રીતે ગોળ ફેરવાનું. ઓમ શક્રાય નમઃ, ઓમ શક્રાય નમઃ, ઓમ શક્રાય નમઃ. હવે આ જે પાણી જે છે એ તમારા કપાળે આનો ચાંદલો કરવાનો, કપાળ ઉપર તમે ચાંદલો કરજો. એ રીતે તમે ચાહો તો 3 વખત કરી શકો. ઓમ શક્રાય નમઃ, ફરીથી કપાળે ચાંદલો કરો, ઓમ શક્રાય નમઃ, ફરી કપાળે ચાંદલો કરો, અને ઓમ શક્રાય નમઃ, ફરી કપાળે ચાંદલો કરો. બસ આટલી જ આ વિધિને આટલી જ આ પ્રોસેસ કરવાની. હવે બીજો એક પ્રશ્ન તમને કદાચ એ પણ થાય કે કોઈની ત્યાં ફ્લોરની જગ્યાએ કાર્પેટ હોય, કોઈની ત્યાં બીજું કોઈ એવું સંસાધન હોય કે ટાઇલ્સ હોય કે એવું હોય તો શું કરવું. ગમે તે હોય પણ જમીન ઉપર આ રીતે તમે વધારે નહીં તો 1 ટીપું પાણી મૂકીને પછી એ રીતે કરો ને પછી એનું તિલક કરો. હવે ઘણીવાર શું હોય કે આપણે યાત્રા કાળે જતા હોય, આપણે યાત્રાઓમાં જતા હોય, મંદિરોમાં આ છે તે છે, તો હવે મંદિરોમાં ને બધે આપણે જઈએ તો પછી શું કરવું, તો ધ્યાન રાખવું કે જ્યારે પણ કોઈ તીર્થ સ્થળે, મંદિરોમાં કે કોઈ પણ જગ્યાએ જઈને આપણે જ્યારે જપ પાઠ યજ્ઞાદિ કરીએ તો આ સેમ ક્રિયા ત્યાં પણ કરવાની છે. અને ત્યાં કરવાથી તો એટલું બધું અધિક ફળ મળે કે ઇન્દ્ર તો શું, કોઈ પણ દેવ કે દેવી કે દેવતા તમારું કોઈ કરેલું કર્મફળ લઈ ના શકે, હરણ કરી ના શકે. બસ કહેવાનો અર્થ એટલો છે કે આ સિમ્પલ અને સહજ વિધિ છે, બીજું કોઈ વિશેષ કરવાની જરૂર હોતી નથી. આ રીતે નિત્ય પૂજાપાઠ કરતા પહેલાં તમે આ પ્રક્રિયા કરજો, જેથી કરીને કરેલા જપ મંત્ર જાપનું બધું જ ફળ તમને પ્રાપ્ત થશે. તો તમે જોયું સત્સંગ કે આ રીતે નિત્ય પૂજા કરીને તમે ઊભા થાવ એ પહેલાં આ ક્રિયા અવશ્ય કરવી અને કરવી જ, જેથી કરીને આપણે કરેલું જે કર્મ છે, જપ હોય, તપ હોય, યજ્ઞ હોય, અનુષ્ઠાન હોય કે કોઈ પણ કર્મ હોય, એનું આપણને ફળ પૂર્ણપણે પ્રાપ્ત થાય. અને એ ફળ પ્રાપ્ત થાય તો આપણું કરેલું જે કર્મ છે એ નિષ્ફળ ક્યારેય જાય નહીં. આ હતો આજનો સત્સંગ. તમને આ વિષય વિડીયો કેવો લાગ્યો મને બતાવજો, જણાવજો. ને જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો. ખૂબ જ જલ્દી આપણે મળીશું નવા વિષયને વિડીયો સાથે. તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે. ઓમ ગણેશ હર હર મહાદેવ, જય સિયારામ.